હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સરસ મજાના છે મહાદેવ મંદિર આજે નહીં જઈ શકીએ કારણ કે કામ છે ને એના કારણે. કદાચ જો બની શકે તો જઈએ, પણ નહીં જઈએ નક્કી નથી. જો જોવા જાઓ તો જોવા મળશે, નહીં જઈએ તો નહીં જોવા મળે એવું છે. એટલે અત્યારે જો બધું ઘર કામ બધું પતાવી નાખ્યું છે, ગાયને પણ બધું કામ પતાવી નાખ્યું છે. હવે તૈયાર થઈ જશે તો જાઓ સીધા કામે. બેગ પણ તૈયાર છે, બરાબર. તો જાય સીધા કામે. આજે કીધું મારા મમ્મીને, મેં કીધું લોક મેં બરાબર. આજે મમ્મીને કીધું કે તમે લોક ચાલુ કરો, એ કે મને ન આવડે બોલતા આમ તેમ. તો ધીમે ધીમે આવડે એને કરાવીશું. એ છે વિચાર એવો, તો એ પણ આવશે ધીમે ધીમે, બરાબર. તો જઈ લીધા આમ લાગશે કરો. બોમ્બે પહોંચી ગયા. મહાદેવના મંદિરે નથી ગયા, ખબર જ છે કે મેં નથી જવાનું નહીં, કારણ કે બિલ બુક લેવા જવા નથી ને મારે ગામમાં માવા લેવા જવાના હતા, એના કારણે હું જોડ નથી. પછી બીજા વખતે દઉં પંપે તો આપણે ઘરે ચંદનનો ચાંદલો કરી લીધો સરસ મજાનો. બિલ બુક લઈને જઈ મેં કીધી સાચું એક તો લઈ ગયા છે, બીજું બધું ન લઈ જાય ને કારણે મેં કીધી અંદર ઓફિસમાં સેફ જઈએ. ચલો કમ્પ્રેસરનો વહીવટ કરી નાખ્યો છે અત્યારે. જો આ કમ્પ્રેસર આપણે લઈ જાય ફિલહાલ. તો આ કમ્પ્રેસરનો વહીવટ થઈ ગયો છે અત્યારે. આ રિક્ષામાં સડાવવાનું છે, તો સડાવો છે કોણ? હું શું કરે એ થાય હાઇડ્રોલી છે, લારી છે કે ઓછી થાય તો આનો હવે સડાવશે કોણ? દીપક, હું લખનભાઈ. હું તો નાઈ ધોઈને આવ્યો છું. બોલાવો. આ બે સર ભાઈ પાસે આપણે એક સબસ્ક્રાઈબર કરાવી નાખ્યું છે. આપણે સબસ્ક્રાઈબ કરી નાખીએ કારણ કે સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે એટલે એક સબસ્ક્રાઈબર પાછો વધી ગયો છે. કમ્પ્રેસર વાળા છે ને એ ભાઈ જો કરાવી નાખો આપણે બધા વિડીયા સરસ મજાના. હા થેન્ક યુ. હાલો એ લખનભાઈ, ઉભો રહેવાનો ઉભા થઈ ગયા. અહીંયા જોવે કામ અમારે કેટલું છે. હા હા મારા વિડીયો ને ઉતાવળ છે. આવે છે ને આવે છે. મારે કાંઈ કામ છે નહીં, ન કરી ત્યાં આવે છે અમારે કામકાજ હોય ને ભાઈ એ ન કરે. આવે તો જો કમ્પ્રેસર ચડાવવા બધા થઈ ગયા છે સારે સારા. ચડાવવા હું નથી ચડાવવાનો. હા બોલાવું કે તો આવે સારે સારે એક કામ કરો, ટાયર પકડો એક ને ચડાવી ગયો જો ચડાવે. તો જો મિત્રો કમ્પ્રેસર ચડાવી દીધું છે બધા થઈને. મેં હાથ દીધો એટલે ચડી ગયું છે. જો ફાઇનલી લખનભાઈ દીધો ને મેં હાથ બાંધી જાઓ. કામ કરો ત્યાં કે બાંધવું નથી? ઓ ફાઇનલ કમ્પ્રેસર વેચાઈ ગયું છે થોડા કહેવામાં. ઘોડો લેવાનો છે ને ઘોડો. તો મિત્રો વાગી જાય છે 6 ની આસપાસ અને અત્યારે કામ હાથમાં લીધું છે ઓઇલના 1 લીટરના ઓઇલને ગણવાનું કામ. તો એ પતાવી દઈ ગયા. અને આપણે સવારે ટાંકો જો કાંટો આવ્યો હતો એ ખાલી થઈ ગયું છે. સવારે આપણે કમ્પ્રેસર મશીનની બોર્ડિંગ કરી નાખી, મતલબ વેચી નાખ્યું છે સરસ સેવા ભાવમાં. સબસ્ક્રાઈબર બી આવી જશે. અત્યારે જો ઓઇલના છે ને 1 લીટરના ઓલા પાઉચ કેન, તો એની ગણતરી કરે છે ને સાફ કરી નાખી તો જેથી કરીને વ્યવસ્થિત લાગે. તો એ ઓઇલ છે તો એ સાફ કરી નાખી છે. ફિલહાલ આપણે અહીંયા બેઠા છીએ. કરે છે દિનભા સાફ. આજ રાત્રે મજા આવવાની છે, બહુ મજા આવશે. મિત્રો બિલ પણ આવી જશે. બિલ પણ ચડ્યું હતું નહીં ત્યાં છે ફાસ્ટ રાખીને, કારણ કે 7 વાગ્યા પહેલાં જ ચડાવી દીધા છે, બરાબર. તો બિલ પણ ચડી જશે. ટ્રાફિક આજે આવી છે કાંઈ અત્યારે ફૂલ પેક છે, આખો પંપ જ પેક છે. તમને દેખાતો છે, જો તમને દેખાડો, જો ફૂલ પેક. એટલી ટ્રાફિક આવી છે. અને અત્યારે હમણાં આપણે થોડીક વારમાં બહાર જવું છે. આપણે બહાર જઈ આવ્યા તો મારી આવી રેડી દઈશું. પછી આ પાછા 5 મિનિટમાં આવી જાય પાછા. બિલ બધા ચડી જશે એટલે ટેન્શન નથી. ફિલહાલ બધા ઘરે પહોંચી જાય, મોટું મોટું ધોઈ નાખી ફ્રેશ થઈ જાય વહેલા. બાપા તો મોબાઈલ જોવે છે અત્યારે. જો અત્યારે બાપા જોવે છે મોબાઈલ. શું કરો બાપા? હા એમ તો બોલો ને તો મજા આવે. પાઈ દીધું દાળ કરી મોટર નથી નાખ્યું ક્યાં મીટર કદી આવશે? મોટર નાખી શું કરું? ડાબુ પકડાવી દેવું. મીટર કદી આવશે? મીટર કાલ જાવું ત્યાં સીધો છો તો અહીંયા વાવવાનું ચાલુ કરી દઈએ છે.
લાવો ખાવાનું થઈ ગયું હું લેતો આવ્યો સોસ ગામમાંથી બ્રેડ ને જામ સરસ મજાનું બ્રેડ જામ શાકથી કેટલા દીધા મન હતું ને બ્રેડ જામ ખાવાનું સાસુ કરી લઈ શાકી ખરી સરસ મજાનું તો આપણે સરસ મજાનું બ્રેડ જામ લેવા છે ઈ. તો બ્રેડ જામ ખાઈ શાકી ત્યારે ખાલી બાકી હવાર નાસ્તામાં લેતું હોય એ કને ચાખી લો તો જો મિત્રો આપણે બ્રેડ જામને બોલે કરી નાખી છે 2 કટકા આપણે છે ને આમ નાખશું તો હું મારા બાપા ખાવો શાકી પેલા બાપાને ખવડાવી યાર બેલા છે હાય બાબા બ્રેડ જામ ખાઓ બ્રેડ જામ ના ખાઓ તો સાપક કરી હારી આવો ગેડી એ તો નહીં ખાય તો આપણે ખાઈ લઈએ પીઝા નથી યાર ઠીક તો વાંધો નહીં પીઝા ને વેમાં તમે રહેતા અમે તો રાજકોટ પીઝા ખાવા જતા ને ત્યાં મળતું ત્યાં મસ્ત લાગે આ બ્રેડ જામ સમીકરણ છૂટા થઈ ગયા જો તમને બ્લોગ જોવાની મજા આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મારી આવા ધમાકેદાર બ્લોગની અંદર થેન્ક યુ ફોર વોચ